કેમ છો? મજામાં બધાને જય શ્રી કૃષ્ણ. આજે છે સન્ડે, તો મેં છે ને મને એમ થયું આજ નવી કંઈક જોબ ગોતું. તો આજે મેં ડિલિવરીનું જો આ પાછળ મસ્ત મજાનું ઉબરવાળાનું બેગ છે અને ડિલિવરીનું એકાઉન્ટ મારું પહેલેથી ખુલેલું હતું, કારણ કે હું ફૂલ ટાઈમ છું તો ઇઝીલી એકાઉન્ટ ઓપન થઈ જાય. પણ એકાઉન્ટ ઓપન થઈ ગયા પછી તો શું છે આ ડિલિવરીનું, પણ તમે લોકો વિચારતા છો કે આ હાલીને કેમ જાય, પણ થયું એવું કે મારી સાયકલ બગડી ગઈ. સાયકલ બગડી ગઈ એટલે મારે અહીંયા આજે રવિવાર છે તો સવારમાં 9 વાગ્યા છે, તો જો આ લોકોએ 9 વાગ્યામાં ઓનલાઈન ફૂડ ઓર્ડર કરી દીધો. તો મેં કીધું 10 મિનિટ પહેલાં જ્યાં કસ્ટમરને આપવાનું છે ને એના 10 મિનિટ પહેલાં જ તે મારી સાયકલ બગડી ગઈ. તો મેં કીધું હવે ચાલીને જ એમને આપી આવું. તો અહીંયા છે આવું કંઈક. હવે આખો દિવસમાં તમે પાર્ટ ટાઈમે કરી શકો, ફૂલ ટાઈમે કરી શકો, ને આમાં બાજુ છે ને સેન્ટરમાં તમે જાઓ ને તો ત્યાં સાયકલ ભાડે મળે. તો ભાડાની સાયકલ લઈને તે લોકો કરે છે કે આખા દિવસના 10 પાઉન્ડ ભાડું હોય અને પછી આખો દિવસ એ ડિલિવરી કરે. તેમાં આરામથી 80 પાઉન્ડથી લઈને 150 પાઉન્ડ લગી લોકો કામ કરે છે. હવે ઇન્ડિયામાં તમે લોકો ડિલિવરી કરો છો તો તમે કેટલા કમાવ છો એ મને કોમેન્ટ કરીને કહેજો. અને તમે લોકો જો ફોરેન જવાના હોય તો આ તૈયારી રાખજો, કારણ કે પાર્ટ ટાઈમમાં જ્યારે જે કામ મળે ને કરી લેવું જોઈએ. ફોરેન આવ્યા હોય ને તો બહુ મજા આવે કે ભાઈ બધા કામનો અનુભવ થાય અને આજે મસ્ત મજાની બેગ પકડીને એ શાંતિથી હાલ્યું જવાનું અને કસ્ટમરને. અને ઘણી વખત આમાં છે ને કસ્ટમર ખુશ થઈ જાય ને, ટાઈમથી તમે વહેલા પગાડી દીધું હોય, પણ આજ તો હું જ લેટ છું તો કસ્ટમર તમને ટીપ અલગથી આપી દે. તો ઘણા બધાને આમાં સારી ઇન્કમ થાય છે. અને ઘણા બધા આપણા ગુજરાતી ભાઈઓ હોય તે ડિલિવરી બહુ બધા કરે છે. કોઈક ગાડીથી કરે, ગાડી પાછી ભાડે મળે, આખા અઠવાડિયાનું ભાડું આપવાનું, મહિનાનું ભાડું આપવાનું, એવી રીતના અલગ અલગ મળે. ને પછી ગાડી લઈને ડિલિવરી કરે, એના માટે લાઇસન્સ જોઈએ. લાઇસન્સ કે એવું કાંઈ ન લેવું હોય તો સાયકલ જિંદાબાદ. તો કંઈક આવું આજની જર્ની હતી. તો હવે ફટાફટ આપણે ખાવાનું દઈ આવી તો એ લોકો ખાઈ લે.